જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વલસાડ જિલ્લામાં જે મતદાન મથકો પર ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હતું તેવા 135 બૂથ આઈડેન્ટિફાઈ કરી મતદાન વધારવા માટે સ્વીપ એક્ટિવિટી હેઠળ અનેક મતદાન જાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યા છે. આચારસંહિતા ભંગની અત્યાર સુધીમાં CVGL એપ અને કંટ્રોલ રૂમ પર જે પણ ફરિયાદો આવી હતી તે તમામ ફરિયાદોનો નિકાલ કરાયો છે. વલસાડ જિલ્લામાં ઔદ્યોગિક વસાહતો વધુ હોવાથી ફેક્ટરી કંપનીઓમાં કામ કરતા કામદારો તેમજ કર્મચારીઓ તારીખ 7મી મેના રોજ મતદાન કરી શકે તે માટે સવેતન રજા જાહેર કરાઈ છે. તેઓ મતદાન કરવા જાય તે માટે મતદાનના દિવસે ફેક્ટરી કંપનીઓમાં ટીમ દ્વારા તપાસ પણ કરાશે. મતદારોને કોઈ પણ અગવડતા ન પડે તેની પણ કાળજી રાખવામાં આવી છે. હીટવેવ સંદર્ભે પણ આરોગ્ય વિભાગને સૂચના આપી દેવાઈ છે, જેથી મતદાન મથકે મેડિકલ કિટ પણ ઉપલબ્ધ કરાશે. આ સિવાય મતદારો માટે પાણી, છાંયડામાં બેઠક સહિતની વ્યવસ્થાનું આયોજન કરી દેવાયું છે. વલસાડ બેઠક પર 7 ઉમેદવાર અને 1 નોટા એમ કુલ 8 સાથેનું બેલેટ પેપર તૈયાર કરી ઈવીએમમાં કમિશનિંગ માટેની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરી દેવાશે તેવું તેમણે જણાવ્યું હતું. 85 વર્ષથી વધુ વયના મતદારો કે જેઓ બૂથ પર આવી શકે એમ ન હોય તેઓના ઘરે જઈ મતદાન કરાવવાની કામગીરી પણ આજથી શરૂ થઈ ચૂકી છે. દિવ્યાંગ મતદારોને બૂથ પર મદદ મળી રહે તે માટે NCCના 18 વર્ષથી નીચેના કેડેટ પણ સેવામાં હાજર રહેશે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા અનેક કામગીરી કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં સૌથી વલસાડ જિલ્લામાં પરવાના ધરાવતા 603 હથિયાર જમા કરાયા છે. 324 બુટલેગરો, 37 હિસ્ટ્રી શીટરો, 29 સક્રિય ગુનેગારો, NDPSના ગુનાના 29 આરોપીઓ અને મિલકત સંબંધી ગુનાના 46 આરોપી સહિત કુલ 7,244 આરોપીઓ વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. 17 આરોપી વિરુદ્ધ તડીપાર અને 14 વિરુદ્ધ પાસાના અટકાયતી પગલાં લેવાયા છે. દારૂના ગુનામાં જામીન મેળવ્યા બાદ ફરી દારૂની પ્રવૃત્તિ ચાલુ કરતા 104 આરોપીઓના જામીન રદ કરાવવા તેમના વિરુદ્ધ CRPC કલમ 122ની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ એક આરોપીના જામીન રદ કરી જેલ હવાલે કરાયો છે. વલસાડ જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી ઉમેશ શાહે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લાના મતદારો નવા એપિક કાર્ડ, પોલિંગ સ્ટેશન, ઈવીએમ, વીવીપેટ, ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવતો સ્ટાફ, પોસ્ટલ બેલેટ, FST અને SST ટીમની રાઉન્ડ ધ ક્લોક કામગીરી, જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલ, કમ્પ્લેન મોનિટરિંગ સેલ, ઉમેદવારો અને સ્વીપની કામગીરી વિશે માહિતી આપી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં વલસાડ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ બેઠક પર તારીખ 7મી મેના રોજ મતદાન થનાર છે, ત્યારે મતદારો નિર્ભીક અને ભયમુક્ત વાતાવરણમાં ન્યાયી રીતે મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની માહિતી મતદારો સુધી પહોંચે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર કરણરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મતદાનના દિવસે કોઈપણ મતદારોને મતદાન મથક પર અગવડતા નહીં પડે તે માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી. આપ સૌ જાણતા હશો કે નોમિનેશન પૂર્ણ થઈ ગયા બાદ સ્ક્રુટિની અને હરીફ ઉમેદવારોની યાદી ફાઇનલ થઈ છે. 7 ઉમેદવારો છે પ્લસ નોટા, એટલે કે 8નું બેલેટ પત્ર આપણે બરોડા ખાતેથી છપાવીને આવેલું છે. પોસ્ટલ બેલેટ્સની તમામ સમગ્ર તૈયારી થઈ ગઈ છે અને જે 851 જેટલા એબસેન્ટી વોટર્સ છે 12Dના, એમના ત્યાં ઘરે જઈને મતદાન કરવાની કામગીરી પણ કાલથી શરૂ થઈ ગઈ છે. રહી વાત પોલિંગ સ્ટાફની, તો પોલિંગ સ્ટાફ માટે બીજી તાલીમ 1 તારીખથી 3 તારીખના વચ્ચે થવાની છે અને એમનું પણ પોસ્ટલ બેલેટનું મતદાન ત્યારે જ થશે. સાથે સાથ 5 જિલ્લાની વિધાનસભાઓના હેડક્વાર્ટર્સમાં આપણે ફેસિલિટેશન સેન્ટર રાખેલા છે, જેથી તમામ પોલીસ પર્સનલ અને અન્ય સ્ટાફ જે ઇલેક્શનની ડ્યુટીમાં રોકાયેલો હશે એ ત્યાં જઈને મતદાન કરી શકે. આપણી કુલ EDC મતદારો આપણા જિલ્લામાં 7,558 ફાઇનલ થયા છે. ફોર્મ 12 એટલે કે પોસ્ટલ બેલેટવાળા મતદારો 10,514 થયા છે અને 12D એટલે કે એબસેન્ટી વોટર્સ એમના ટોટલ 851 થયા છે અને સેવા મતદારો 118 છે. એ આપણો ફાઇનલ આંકડો છે. મતદાર યાદી ફાઇનલ થઈ ગઈ છે, સપ્લિમેન્ટરી પણ જાહેર થઈ ગઈ છે, તમામ ઉમેદવાર અને પોલિટિકલ પાર્ટીઝને આપી દીધેલી છે અને હવે કુલ મતદારોની જે સંખ્યા છે એ 18,59,974 થઈ છે,
જે અગાઉ આપણી જે મતદાર યાદી હતી જ્યારે આપણે પહેલી પીસી લીધી હતી ત્યારે 18,48,000ની આસપાસ હતી. ઓલમોસ્ટ 11,000 જેટલો વધારો મતદાર યાદીમાં થયેલો છે. ઇલેક્શન ડિક્લેર થયા પછી ટોટલ જે જિલ્લાના 603 વેપન્સ છે, વેપન લાયસન્સ હોલ્ડર્સ, એ તમામે તમામ 100% વેપન ડિપોઝિશન કમ્પ્લીટ કરી દેવામાં આવ્યું છે 3 દિવસની અંદર. ટોટલ 16મી માર્ચથી અત્યાર સુધીમાં 7275 લોકો વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. આ અટકાયતી પગલાં જેના વિરુદ્ધમાં લેવામાં આવ્યા છે એમાં જિલ્લાના સક્રિય બુટલેગરો, સક્રિય પ્રોહી બુટલેગર, જુગાર બુટલેગર, એની સાથે સાથે જિલ્લાના સક્રિય હિસ્ટ્રી શીટર, સક્રિય ગુનેગારો, મેજર ક્રાઇમ રજિસ્ટર MCR કાર્ડ ધારકો, આ તમામનો સમાવેશ થાય છે. જે ઉપરાંત NDPSના ગુનાના છેલ્લા 10 વર્ષના આરોપીઓ, સાથે સાથે 2 થી વધુ પ્રોપર્ટી ઓફેન્ડર્સ છે, પ્રોપર્ટી ઓફેન્સ કરેલા લોકો, એ તમામનો સમાવેશ થાય છે. આ જે 7275 અટકાયતી પગલાં છે એની અંદર પ્રોહિત 93 અટકાયતી પગલાં 1500 જેટલા લેવામાં આવ્યા છે. અને આ પ્રોહિત 93 અટકાયતી પગલાં લીધા પછી કોઈ આરોપી દ્વારા જો પ્રોહિબિશનનો ગુનો કરવામાં આવે છે તો એવા 100 થી વધુ લોકો વિરુદ્ધમાં CRPC 122 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. અને કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં એમાંથી એક આરોપીને CRPC 122 પ્રોહિત 93ના અટકાયતી પગલાંના ભંગ બદલ જેલ હવાલે પણ કરવામાં આવ્યો છે. જે આખા રાજ્યમાં કદાચ પહેલો કિસ્સો ઇલેક્શન દરમિયાન છે જેમાં CRPC 122 મુજબ પ્રોહિત 93ના ભંગ બદલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા જે તે આરોપીને 20 દિવસ જેલની સજા કરવામાં આવી છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.